જયેન્દ્ર શિંદે અને પરિવાર તરફથી સોનગઢના વિઠ્ઠલ રૂકમાઈ મંદિર પર ₹10 લાખના સ્વખર્ચે લોકહિતમાં 2 હોલ એમના સ્વર્ગીય માતાપિતાના સ્મરણાર્થે બનાવી આપી લોકાર્પણ કરાયા. સોનગઢ નગરમાં ઉકાઈ રોડ પર સોનગઢના મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ખૂબ જ સુંદર વિઠ્ઠલ રૂકમાઈ અને મરાઠાઓની કુળદેવી મા તુળજા ભવાની તથા ગણપતિ મંદિર લગભગ 15 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ હતા. સ્વર્ગીય ડી પાટીલ દ્વારા આ મંદિર બનાવવા સિંહ ફાળો અપાયા બાદ આ મંદિર બન્યું હતું અને ત્યારબાદ મંદિરનું પટાંગણ મોટું હોય મહારાષ્ટ્ર સમાજના મધ્યમ વર્ગના લોકો દ્વારા લગ્ન અને સામાજિક કાર્યક્રમો થતા હતા. આવા બધા સામાજિક કાર્યક્રમમાં લોકોને રહેવાની અસુવિધા ઊભી થતી હોય સોનગઢ નગરના શિંદે પરિવારના મોભી એવા જયેન્દ્રભાઈ શિંદેને વિચાર આવેલ કે સમાજના હિતમાં આ મંદિરની ઉપરની મસ્ત મોટી ખુલ્લી જગ્યાએ સરસ મજાના 2 હોલ બનાવી આપીએ તો સમાજની ઘણી ખરી અસુવિધાઓ દૂર થાય એમ છે અને લોકોને ખાસી રાહત થાય એમ છે. આ વિચાર જયેન્દ્રભાઈના મગજમાં આવ્યો અને તેઓએ પોતાના માતાપિતા સ્વર્ગીય યેશાજીરાવ શિંદે તથા માતાજી સુલોચનાબેન શિંદેના નામે ખૂબ જ વિશાળ અને સુવિધાયુક્ત 2 હોલ આશરે 10 લાખ રૂપિયાના સ્વખર્ચે બનાવી આપી આજ રોજ તેમના મોટા બહેન તિલોત્તમાબેના હસ્તે રિબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના તેમજ ગામના વડીલો હાજરી આપી આ તેમની સમાજ પ્રત્યેની સેવાભાવી પ્રવૃત્તિને બિરદાવી હતી. સ્પેશિયલ રિપોર્ટ વિશ્વાસ દેસલે, એડિટર ઇન ચીફ, દિવ્ય પુકાર ન્યૂઝ, તાપી. ગણપતિ બાપ્પા